જય સિકોતેર માં સીતારામ જો 3:30 થયા ને મેં ને સા પાણી પી લીધા ને અટાણેથી વિડીયો સ્ટાર્ટિંગ કરા ને હમણાં હે ને 2-3 દી થયાનો મારો વિડીયો નો આવતો કે હું મારા બાપાના રોકાણે ને હું રોકાવા આવે ને બીજા દીથી મેની સ્ટાર્ટિંગ થઈ ગઈ હતી એવા હાટુ લાઈટ ને નતી ને બધું તે વિડીયો શૂટ નતો થયો એવા હાટુ અપલોડ ન કરતી ને આ વિડીયો અપલોડ થાય કે નહીં ખબર નહીં જો મારા ફોનમાં ચાર્જિંગ રહી ને તો અપલોડ કરી દે ને આ વિડીયો કાલે આવી ને હમણાં 2-3 દી શૂટિંગ ન કરતી કે હું હમણાં આવી હેલ્પ કરવા આવ્યા હાટું ને આ મેં બહુ જ નહોતો તુફાની મેં હું તો તુફાની મેં ને વાવડો ને બધું તો વાવડો બહુ જ નહોતો ને મેં જોરદાર હતો નાસ્તા બંધ હે વાવડો તો જો કે છે મેં બંધ થઈ ગયો એવું બધું હે અને મેરો બંધ થઈ ગયો એમાં તો કઈ આપણું થાય નહીં ભગવાન તમે મેરો કરાવી ના નબી મેરો કરાવવા વગર ના કે હું નાથી આવે ને તો બપોર પછી સ્ટાર્ટિંગ થઈ ગયો હું 2-3 દી આ રોકાયો ને પછી મેરો કરા 2 લાભ લેવા ગઈ એમાં હાવ રોગી રહી એવું બધું થયું તો પછી મેરો તો નથી હું કે હું રોકાઈ જા તે બેગ દી રોકાય આજ નો દી તો રોકાઈ જાય કાલે રોકા કે નહીં ખબર નહીં જોઈએ કાલે રેખા બી નુમ ને દી આવ્યા ને તો 2 દી નો મેરા લાભ લે લે તો 2 દી લાભ લે લે તો મારી ભૂલ ને લીધે નો લેવાનો કાલે કારક નાની મોટી ભૂલ થયા રાખે એવું બધું હોય નાની ની મોટા મોટી કહેવાય ને મેરો તા એવતા જો કે નો થાય કે લાગ્યો ની હોકે લાગ્યો હા આવા બે પાણી નો મેરો ઓરે થોડો થાય મેરો નો થાય ને લાઈટ લગભગ તે વાખણે આવે છે ને મારા વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ને વિડીયો જોતા રહેજો ઠીક હમણાં બહુ વિડીયો નથી મુકાતા ને હમણાં હે ને માંથી વિડીયો બહુ નથી મુકાતા નકરી મી ચેનલ ચાલુ કરું ને તે દુનો તમે બધા સપોર્ટ કરો જે મારો વિડીયો જોવો એનો ને આગળ સપોર્ટ કરજો ને શેર કરજો ને લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારા 1000 માં થોડાક સબસ્ક્રાઇબર ઘટે 3000 પૂરા થઈ જાય એવું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો તો અને હું વિડીયો હે ને બને ને ત્યાં લગન બનાવ્યા રાખા ને કારક મારી મિસ્ટેક થઈ જાય કે માથી વિડીયો શૂટ ન થાય કામ હોય બધું આ તો જો કે બહુ કઈ કામ ન હોય બે દી ત્યાં પવન ને બહુ તો મેન ઈ હા એવું બધું હે લાઈટ નો પ્રોબ્લેમ હે તે વાટુ વિડીયો ન મુકાતો અને આજ લગભગ હું અપલોડ કરે દે જો કે ચાર્જિંગ રહી ને તો ને લાઈટ લગભગ આજ આવે છે એવું મને લાગે પછી તો ખબર નહીં ને મારા બાપુ હે ને આ સાઈડ આંબલી કાપે તી પવન ની હે ને આંબલી પડે નમે ગઈ તેવા હાટું હેઠી થઈ ગઈ બહાર થઈ જાય ને પાણી નો એવા હાટું તે હું કે મારા બાપા ની કાકા ઘડીક વાર હું ટેકો દા આંબલી કાપવામાં તે આંબલી મારા તો કાં ને કાપવાની જરૂર નહીં પડે મારા બાપા આગળ બેસ્યા કવાનું હોય તો કપા જાય કે આંબલી નમે ગલ હે ને પાણી પીધા હોય ને તેવા હાટું નમે જાય પવન ને હાવ હેઠી થઈ ગઈ પવન બહુ જ નહોતો ને એવા હાટું જો હે ને 5:30 વાગ્યા હે ને મારા બાપુ અને શાંતિબેન ને નાસ્તો કરે પેરનો મને કે તું થોડોક કર લે તો હું થોડુંક ખાઈ લે પેર તો મને બહુ ભાવે 2 વાળા નો તો ભાવે ના બહુ ન ભાવે આ સાઈડ જો મારા બાપુ ઉભા તમારે શાંતિબેન પેર લેને ઉભા ના બાપાને તો પેર ભાવે હા પેર બીજું એટલે આ ઓલો હાથમુનું પડ્યું સેવડો ને કઈ ખાવું હોય તો હા હાથમુનું માલે છે પડે એ જે બહુ ન ભાવ ને આટા હાથમુનું રાંધેલ હે ને ઈ બધું પડ્યું આ માઈક લેલા ન કહે ને અવાજ નહીં આવે પવન બહુ હે ને અટાણે વાવડાનું બહુ જોરું તું 2 દી થી અટાણે ઠીક ધીરો પડ્યો નો રેખા ને અમાર રેખા બીન 2 દિન રોકાવાનું કહે આવી હતી ને તી પછી એવું કહે તો કામ થઈ ગયું માર રોકાઈ ગઈ એ 2-3 દી રોકાઈ તારી થઈ ગઈ રેખા નકતા કહેતી હતી કે બાપા કે 2 દી રોકાવું પછી કે મારે ભાગે જાવ મેરો કરવા લાલે હા નકર મેરો ઈ બંધ થયો કે મારા ના તારે અલગ છે મેરા ની હા આલ્ફા તો બાપો આવવાનો હા બાપો કેતો તો કે લે જાય આપડી આઈટમ ને દી ગયો તો વાંધો ન આવે કાલે બાપા મેરો બંધ થયો એ કામ કાલે છે ઓકે લાઈ ગયો નો રેખા રેખા આટો મારે ના કોઈ હોય જ નહીં મેરા સોપાટી છે રેખા બીન આ રોકાવાયવાતી મેરો રિયો નો રેખા મને કે છે મેરો આવી હા બારે ને તેરે લગ મેરો આવી કામ કરે ને સીતારામ બધાની મારે મેરે તો પરવા કરજે ટુકડો હતી આ રોકા અમારી પરવા આવી હવે જાવું તો ઘણી પર મેં થયો ને કામ ભાઈ હા દેદી કરી એટલે તો હાલત દેદી હા ઈ તો હાઈ તમને બપોર પછી ચાલુ થઈ ને રેખા હા અમે દેદી બપોર પછી પણ લાડવાન થેપલાન કરે લીધા હતા તે ઉપાધિ નહોતી તી બેઠા ખાધા છે ને ત્યાર પાછી હતી કેવા મીઠા લાગ્યા ઓલા મેરામાં જાત તો બહુ મીઠા ન લાગે હા
ત્યાં ઘેર બેઠા ખાતા રોંધાઈ ગયું તું રૂપા વરાપુતી હતી મારા હા કોઈ હાથે માટે તારવા તો પડે પણ ઈ કે આ તહેવાર હતો વાંધો ન આવ્યો. જો હે ને હું ને માય આવ્યું ખેતર માટે મારું સા ખેતર માં ને ખૂણે પાણી ભરાય ને તો કાલે તો મેં જોતી આવી પાણી થોડું ખાય બહુ જાજુ તો પાણી નથી ભરાતો મને ખેતર ભરાય આ પાણી નો ભરાય તે વાંધો ના આવે જવાર ડૂબે ગઈ રીએ કે વહી જાય ખબર નહીં માયાને કામ થઈ જવાનું તે માયા કે સાટા આવે તારે આવું આટો મારો હાલ ને હું આવા મારે કામ કોક સાટા આવે બહુ તા કઈ સાટા નથી આવતા એવા હાજર તે અમે આવી ઘુમરાવાળા હે ને ખેતર ને ખૂણે ઉભ્યું બીજે કઈ તને તો નીકળાય કે હમણાં 2-3 થી ઘરમાં ઉતર ને હાલો ને હું કામ હું આટો મારતી આવા ખેતરમાં પગ મોકળો થાય ને મારી ગવાય ખેતરમાં અંદર ન ઉતરે લીલું હોય ને તે શાંતિ બી નહીં પાવે કે હા બે ગયું તે હું ઘુમરો મારતી આવ તો અમે આવી ઘુમરો મારે મને કે કાલે આગળ જાય તો ના ના વધારે મેં આવી તો એવા હાટું પછી આ જ ઉભી ગઈ વરે વધારે મેં આવે તો નાથે આપું ગયા ને તો ભીંજાઈ જાય એવા હાટું ને જે પવનનું જો ઠાવકું રોગું હે મેં બંધ થયો હરવડા તો જો કે બંધ ન થાય આમ તો મેં હોય ને તો હરવડા આવ્યા રાખે ને શાંતિ બી ના કરે પુગે એવા ઈણી હે ને તાર પેર નું તા ખાધા તેટાણે પેર ખાય અમે નાસ્તો કરે શાંતિબેન ને બાપો ને પેર ખાવાનું નાસ્તો કરતા હતા ને હું ગઈ પછી શાંતિબેન ને કામ આવ્યું હતું તેને પેર નું તો ખાધું તે વટાણી પેર ખાતા ખાતા આવ્યા માર્ગમાં શેર કરવા હાલો બધાય નાસ્તો કરવા સાટા આવવા જો આમાં પાણી પડે આમાં નો દેખાય હા તો હે ને અમે આખો આવ્યું ઘુમરા મારો તો કે માયન કાકા હાલ હું માર્ગી વહી આવા ખેતરમાં ઉતરાઈને વટાણી ખેતરમાં તો ગીરે જાય ગોઠણી એવો બધો કાદું હે તો અમે ઘુમરો માલ લઈએ હવે છે ને જરીક આગળ જાઉં બહુ ને જાઉં ઓલકો નેરી પાણી મસ્તી ને હાકોર ઘેરમાં પાણી આવ્યું ભાઈ આજ નથી જાઉં કાલે પમણે દે હા મેં ધીરો પડી હે ની તાર ઘુમરો માર્યું નકર જાય તાર હું તો જોતી જાય કીક મણી જાય ને તાર આડું જાય પાણી જો હે ને હું ખેતર માટે મારે ને ભાગાવી વાળીએ માયા બેને છે નાના હે ખેતરી છે એ કહેતી હતી કે મારે હે ની વિડિયાનું કામ હાલે ને તેવા હાટું ના ટાવર આવે ટાવર ને તો તેવા હાટું એના થોડીક વાર ઉભાઈ કે વાંકણે આવી ચોલી કરે વાંકણે જેવું ભાનું ભાગે આવે ને શાંતિ ને શાક રોટલા ને કરવા તો થોડીક મદદ કરા શાક રોટલા કરવામાં તેવા હાટું પછી હું ભાગે શાંતિબેન થોડાક વેલા ભાગે આવ્યા હતા હું હે ને ત્યાં ઘડી મજા આવે ખેતરમાં પવન આવે ને એવું બધું ઠાઠા પવન આવે ને શાંતિ જરીક વેલારી ભાગે આવી હતી કે હું થોડુંક કામ છે ને તેના કામ પૂરું કરી દઈ એવા હાટું મારે હે ને રોટલા ને યાક ને કરો હમણાં લાઈટ ને આવતી ને તેવું વેલેરા કરા ઈ પછી અંધારા ને ચાર્જિંગ વાળા ગ્લોપુ નો હોય પણ પછી ચાર્જિંગ કેટલાક દી જાજાથી લાઈટ જાય ઈ 2-3 દિવસ લાઈટ આવી જ નથી ચાર્જિંગ પૂરા થાય કાલે લેપુ માં ને બેટરી માં થોડું ઘણું તો જોક હોય હા એટલું તો રાખી હા તે શાંતિબેન શાક રોટલા કરે ને હું થોડી ઘણી મદદ કરી હતી ફટાફટ થઈ જાય રેખાબેન હે ને મદદ કરે અમારી આ આવ્યા ને જોઈને અંજાર્યું કારક રોટલા કરે દીએ કઈ થોડો ઘણો ટેકો દે ને ચાલે ને ખાય એટલું કામ થઈ જાય અને મારી બિન તો ના ઉઠે થોડીક વાર કે ના નેટવર્ક વધારે આવે આ નથી આવતું જરી નેટવર્ક નથી આવતું એવા હાટું તો હું શાક ને મોર દઈ બધું કરી લેતા શાંતિબેન નું કામ કરી લે થોડોક સા પીવડાવી છે અટાણે કઈ હા સા પીવડાવ સા અટાણે થોડોક કર્યું કે અમારે વાય પણ 5 વાગે સા મૂકે ને આય પણ કારક મૂકે ને કારક એવું નથી મૂકતા ને ના એ નથી મૂકતા કારક મૂકી આવું એલાડા જેવું ટાઢું વાતાવરણ નહીં તાર પીએ ના નારિયેળી જાન પડે ગઈ આ જીનકે કઈક નારિયેળી છે ને તોય પણ ન મે ગઈ એવો પવન તો થળિયાથી ત્રાહી ગઈ નારિયેળી જીનકી કે બહુ મોટી નથી ના હે ને મારા બાપાની વાડી વિડિયો બના મારા બાપાની વાડી છે હા તો નારિયેળી તોય ન મે ગઈ થળમાંથી એવો પવન તો ફળિયામાંથી નાખી બાર ના બર્તન બારવા થાય કવાડે કટકા કરે નાખે વાં કે કટકા કરે બર્તન ના એવી રીતે કટકા કરે ને પછી વાં નાખી દઈએ તો હળે જાય ને પછી આવ ઝીણકા કટકા કરે ને બારવા કામ આવી જશે હા કાપી ન ઉપડે એવા હાટું કટકા કરવા જોઈએ ના હે કાંકડા આંબલી ને હવાર કેવું તો એના છે વાં એકવાર અમે આંબલી કાપી હતી ત્યાં હરગાવ નાખીએ પછી બર્તન હે બારવામાં કે સુલામાં ને શાંતિબેન આ કરે મોરે શાક બટેટાનું શાક કરવું ને હા બટેટાનું બટેટાનું શાક ને બાજરાના રોટલા રોટલી હાલે જો તો અમારા રોટલા વધારે ખાય બાજરાના નું હા અમારે આ વધારે રોટલા ખાય વધારે ખાય બાજરાના રોટલા જ અમારે વધારે ભાવે પછી બટેટાને શાક ભેગા બહુ ભાવે બટેટાને શાક ને ગરમ ગરમ બાજરાના રોટલા આકડી થાહે રેખાબેન કહે કે હું બટેટાનું શાક મોરે દઉં કા હું મોરે દે પછી હું કા વઘાર ના કાકડી
તમારે વિડિયો નું એડિટિંગ કરવું છે ઈ બહાર કઈ મેં જો અટાણે બટેટાનું શાક નાખા ને હવારી તુરિયાનું કીધું પછી કઠોળનું જોઈએ એક ટાણ કઈ અમારે બહુ તા જો કે નો હાલે આ બટેટાનું ના હાલે બીજું નો હાલે બટેટાનું હજે ખાય બે ત્રણ દી એવું મેં વર્યો ઈ થતું હતું તુફાની બારીશ છે પવન ને મેં નો રેખાબેન રેખાબેન તો ઈ કહેતા હતા કે આ બંધ થાય કે કામ બંધ તા થઈ જાય જો કે એટલો નો વરહે કા બસ જાજુ નો વરહે તોફાન ઉપડ્યું હતું વાવાઝોડું કે કી આવવાનું એવું જ લાગતું હતું ને વાવાઝોડા જેવું માયાબીના બેઠા અને હું ઘરમાં આવી અમારું કઈ કામ નથી બધી કામ કમ્પ્લીટ થઈ ગયું ને શાંતિબેન યાક મોરે તે હે ને યાક રોટલા ઈસ કરવાના ને બાર જોરદાર પવન વર પાછો આવે પવન હે ને જોડી જોડી આવે એવા હાટું કાલે કેવો હતો રે काले बूझ न फोन ने तूफानी बारिश थी बहुत ही तूफानी इतनी तूफानी थी कि हमें डर लग रहा था कि कहीं हम ना उड़ जाए माया भी ने ना हटाने जरीक ઓલા કામ કે જોશ માં આવે ગાનો કાલે થઈ જતું તો આ ઝાડવાનું બધાયનું કામ થાય મારી બેન ને વધારે પડતી કીવાની ઉપાધિ હતી ઝાડવાની ઉપાધિ હતી કમર ઝાડવા પડે જાય અમે એક મિનિટ નથી વિચાર 30 વર્ષ 40 વર્ષ થી કામ કામડી ની વડલાની તો પછી ટેન્શન તો થઈ ને હા એ વાટું હે ને અટાણે જરીક જોશ માં આવે ગાનો કે હે ને કાલ તેને ફાર હતી કમર ઝાડવા પડે જાય તો કામ કરી ઝાડવા મે કે મને જો કે થોડીક બીક લાગતી હતી ઈવો બહુ જ નો પવન ઉપડ્યો તો એટલે बहुत डर लग रहा था ऐसा हाँ डर तो लगता है मणि जरी कुदरत और किस्मत से ज्यादा डर लगता है मणि ने मरमानी ने मायाबेन हम त्रण थोड़ी कमजोर दिल वाले हैं हम त्रण 3 लोग कमजोर दिल वाले हैं એવું બધું હે તો એટલે તમને લાગશે ગુજરાતી બ્લોગ માં કાથી હિન્દી આવ્યું ને ભાવ હે ને હમણાં 2-3 હું રેખાબેન બે હિન્દી બોલીએ ને